મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. અદ્ભુત. આ જેમ આપણે દેહ શુદ્ધિ કરીએ છીએ ને, મસ્ત મજાનું રોજ સવારે બ્રશ કરીને, દાઢી કરીને, સરસ મજાનું નહીં લેવાનું, રોજ નાહવાનું, રોજ શરીરને સરસ રીતે સાફ કરવાનું અને સાફ રાખવાનું. આ દેહ શુદ્ધિની સાથે આંતરિક દેહ શુદ્ધિ જે છે ને, એ પ્રાર્થનાથી થાય. પ્રાર્થના પણ મસ્ત મજાની, લૂલી લૂલી નહીં, સહેજ પણ ઢીલી નહીં, સહેજ પણ ખોટી માગણી નહીં. ફક્ત અને ફક્ત પ્રભુ સાથે જોડાવાની વાત, પ્રભુને પ્રેમ કરવાની વાત, પ્રભુ સાથે વાલ કરવાની વાત છે ભાઈ. આજે રોજની પ્રાર્થના, રોજના મંત્રો જે કંઈ પણ જ્યારે બોલાય છે ત્યારે શરીરમાં એક ઝણઝણાટી થાય છે, નસોમાં એક ઝણઝણાટી થાય છે. બધું ચોખ્ખું થતું જાય છે અંદરથી, મન સાત્વિક થતું જાય, વિચારો સાત્વિક થતા જાય. વાહ, કેટલી સરળ વાત. આમ તો છે ને, સત્કાર્ય કરવા, કોઈને મદદરૂપ થવું, બધાની સાથે સરસ મજાનો વ્યવહાર કરવો, બધાને આનંદ આવે, બધાને અનુકૂળ થાય તે રીતે વર્તવું, આ પણ એક પ્રાર્થનાનો પ્રકાર જ છે. વાહ ભાઈ વાહ. બધાને અનુકૂળ થતા થતા પ્રભુ સાથે જોડાતા જવાય ને, તો પછી જીવવાની મજા આવી જાય. જીવનને સરસ રીતે આ પક્ષીઓની જેમ માણી શકાય, કુદરત સાથે જોડાઈ શકાય. જોયું, એક પગે ઉભા રહ્યા, પછી બીજો પગ નીચે મૂક્યો. વાહ ભાઈ વાહ, તમે તો બહુ મજાના છો, બહુ સરસ છો. આ જે છે ને, આ બધું જે કુદરત સાથેનું છે ને વાતો, એ અરે વાહ, તમે કેટલું સરસ ચાલો છો, લટક મટક લટક મટક લટક મટક. અરે તમારો પગ, વાહ ભાઈ વાહ, તમારું શું કેવું છે? આહા આહા, અરે રે 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 રે, આહા. વાહ, આ પ્રભુ સાથેનો પ્રેમ જ છે. અદ્ભુત. નાની નાની વાતો પણ જીવન જીવવાની મજા આવે, સાત્વિક જીવન જીવાય. પ્રાર્થના કરતા રહેવું, મંત્રો કરતા રહેવું, બધાને મદદરૂપ થતા રહેવું. હરિ ઓમ.